આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં સમગ્ર નવનાથની નગરી વડોદરામાં શિવભક્તિનું અનોખું વાતાવરણ સર્જાયું છે। પૌરાણિક માન્યતાઓ પ્રમાણે શ્રાવણ મહિનો મહાદેવને સમર્પિત હોવાના કારણે આ સમયગાળામાં શિવભક્તો વિશેષ ઉપાસના કરી પોતાના જીવનને ધન્ય માને છે। શ્રાવણ માસનો આરંભ શુભ પુષ્પ નક્ષત્રમાં થતાં તેને શુભ સંયોગ માનવામાં આવી રહ્યો છે। નગરના પૌરાણિક સ્વયંભૂ શિવલિંગો તેમજ અન્ય શિવ મંદિરોમાં ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વહેલી સવારથી જ ભક્તો શિવ મંદિરોમાં ઉમટી પડ્યા હતા। ભક્તોએ શિવલિંગ ઉપર જળ, દૂધ, માખણ, મધ, ઘીથી અભિષેક કર્યો હતો। સાથે બિલીપત્ર, ધતુરો, કમળ અને અન્ય પુષ્પો મહાદેવને અર્પણ કર્યા હતા। અનેક મંદિરોમાં રુદ્રાભિષેક, મહામૃત્યુંજય જાપ તથા યજ્ઞ વગેરે ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નવનાથની નગરી તરીકે ઓળખાતા વડોદરાના મોટનાથ મહાદેવ, ભીમનાથ, નીલકંઠ મહાદેવ સહિતના મંદિરોમાં ભક્તો શ્રદ્ધાભાવથી દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। શહેરના મોટાભાગના મંદિરોમાં શણગાર ઉપરાંત પ્રસાદ વિતરણ અને શિવ પાર્વતીની વિધાન પૂજન વિધિઓ પણ રાખવામાં આવી હતી। ખાસ કરીને યુવાનોમાં પણ શ્રાવણ માસમાં શિવભક્તિ પ્રત્યે અગાધ શ્રદ્ધા જોવાઈ રહી છે। ગ્રુપ બનાવી શિવ મંદિરોની પદયાત્રા, દર્શન યાત્રા અને બમ બમ ભોલેના ઘોષથી સમગ્ર નગર શિવમય બન્યું છે। કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને શિવ મહિમા ઉપર આધારિત ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આજે શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોએ શિવ મંદિરોમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે શ્રાવણનો પહેલો દિવસ છે, મંદિરનો શું ઇતિહાસ છે અને શું કહેશો? આ મોટનાથ મહાદેવનો ઇતિહાસ એવો છે કે શ્રાવણ માસ તો શરૂ થયો, પણ સાથે મોટનાથ મહાદેવ અતિ પ્રાચીન શિવાલય છે, વડોદરા નવનાથમાં સમાયેલો છે। અને મોટનાથ મહાદેવ વર્ષો પુરાણું અહીંયા આગળ સંતો, મહાપુરુષો મહાદેવજીની પૂજા કરી અને ભગવાન શિવને પ્રગટ કહે, પ્રભુ આવનારો સમય અમારી રક્ષા કરજો। એવા વડોદરાના પરમ પૂજ્ય ડાંગરે બાપા, સાવલીવાળા સ્વામીજી મહારાજ, જગતગુરુ શંકરાચાર્યો અને દરેક ભાવિક ભક્તો, ભાઈ બહેન, રાજકાર સર્વો અહીં મહાદેવની પૂજા કરે છે। અને આવનારો સમય સારી સૃષ્ટિ, સારા જગતનું કલ્યાણ કરો। આ કળિયુગના પ્રથમ ચરણોમાં ભગવાને કહ્યું કે બ્રહ્માજીને પૂછ્યું, મહાદેવજી કે મારી ભક્તિ શું કરું? તો બ્રહ્માજીએ કહ્યું કે જાઓ તમે મહાદેવજીની ભક્તિ કરજો। અને નવગ્રહ રાજા મહાદેવ છે અને ભગવાનની નવે નવ ગ્રહને જેમ મહાદેવને તમે પૂજો તો નવે નવ ગ્રહ તમારા ઉપર રાજી રહે। તમારા પરિવારો, તમારા કુટુંબજનો અને તમારા પિતૃ આશીર્વાદથી ભગવાન તમારા ઉપર સદાશિવ સુખી રાખે છે। નવનાથની અંદર બી ઐતિહાસિક મંદિર છે। હા, શું છે આ નવનાથમાં વડોદરા ને એવા વિશ્વામિત્રી કિનારે નવે નવનાથ મંદિરો આવેલા છે અને સંતો, મહાપુરુષો, ઋષિમુનિઓ અહીંયા આગળ પૂજા કરી ગયા છે। અહીંયા ઋષિમુનિઓ કરી ગયા છે અને પેઢીઓ ગતિથી નવે નવનાથ મંદિરનું નામ ચાલી રહ્યું છે। પણ જેમ જેમ સમય આવે છે એમ નવે નવનાથ લોકોને વહેલી સવારથી લોકો આખો શ્રાવણ મહિનો ભગવાનની ભક્તિ કરવા માટે નીકળી જાય છે। વડોદરા એવા નવનાથની અંદર પ્રભુ જ્યાં જ્યાં નવનાથ, આ વડોદરાના નવનાથ એવા છે કે ભગવાન શ્રાવણ માસ શિવરાત્રિ છે, આએ પણ દિવસે પણ ભક્તો દ્વારા ભગવાન મહાદેવજીને પૂજા કરે છે। વડોદરા શહેરનો આ હરણી વિસ્તાર છે અને હાઈવેને અડીને આવેલું હરણી પાસે મોટનાથ મહાદેવ મંદિર છે। આ મંદિરમાં જે શિવલિંગ છે, સૌથી મોટું શિવલિંગ છે, એટલે અહીંયા મોટનાથ મહાદેવ કહેવાય છે। વર્ષો જૂનું આ મંદિર છે, ઐતિહાસિક પૌરાણિક મંદિર છે। જે રીતે જોવા જઈએ તો આજે સવારથી જ ભાવિક ભક્તોનો અહીંયા ઘસારો છે। સાથે સાથે ભક્તો બીલીપત્ર, પાણી, દૂધ ચડાવીને પોતાની મનોકામના જે હોય એ પૂર્ણ કરતા હોય છે। સાથે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં કોઈ આપત્તિ ન આવે એના માટે પણ પ્રાર્થના કરતા હોય છે। શિવ એક શક્તિ છે, શિવ એક ભક્તિ છે અને ભોળાનાથની પાસે એકવાર પણ આપણે આવીએ છીએ, ભોળાનાથ આપની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય।